નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળા એસટી ડેપોમાં લાંબા સમયથી પાણી બંધ થઈ ગયું છે। પરિસ્થિતિ એટલી હદે બગડી ચૂકી છે કે પીવાનું પાણી તો ઠીક, શૌચાલયમાં પણ પાણી નથી। રાજપીપળા એસટી ડેપોમાં દરરોજ સેંકડો બસોમાં મુસાફરોની અવરજવર થતી હોય છે। છેક અલીરાજપુર, છોટાઉદેપુર, સુરત તેમજ મહારાષ્ટ્ર જેવા લાંબા રૂટની બસો પણ અહીંયા થઈને જાય છે। આટલા લાંબા રૂટની બસો જ્યારે રાજપીપળા ડેપોમાં આવે છે ત્યારે પીવાના પાણીની પરબ કોરી કટ જોઈને મુસાફરો ડેપોના વહીવટદારો ઉપર આક્રોશ ઠાલવતા હોય છે। આટલું ઓછું હોય જેમ જ્યારે શૌચાલય તરફ જ્યારે મુસાફરો દોટ મૂકે છે ત્યારે પાણી ન હોવાના કારણે મોટી વિમાસણ સર્જાતી હોય છે। રાજપીપળા એસટી ડેપોના મેનેજર જાણે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી ગયા હોય એ રીતે રાજપીપળા એસટી ડેપોના કથળેલા વહીવટની ચાડી ખાઈ રહ્યું છે ગુજરાત સરકાર। અને ગુજરાત સરકારનું માર્ગ અને વાહન વ્યવહાર નિગમ આધુનિકતાના દાવા ભલે કરતા હોય, પરંતુ રાજપીપળા એસટી ડેપોમાં પાણી જેવી મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં પણ ડેપોના સત્તાધીશો નિષ્ફળ ગયા હોય તેમ લાગી રહ્યું છે। રાજપીપળા એસટી ડેપોમાં પાણીની સર્જાતી અછતના કારણોની જ્યારે અમે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે જે પાણીની મોટર વારંવાર બગડી જાય છે અને ડેપોના ધાબા ઉપર મૂકવામાં આવેલી સિન્ટેક્સની પાણીની ટાંકી ખૂબ જ નાની છે। એક પરિવારમાં 5 સભ્યોને થઈ રહી એટલી ટાંકીથી આખા દિવસમાં 100 કરતાં વધારે બસોની અવરજવર થતી હોય અને બસ ડ્રાઈવર તેમજ કંડક્ટરો માટે નહાવા માટે અને પીવાના પાણી માટે પણ એક જ ટાંકી હોય, જેના કારણે પીવાના પાણીની અને શૌચાલયના પાણીની ખૂબ મોટી સમસ્યા સર્જાય છે। આમ તો આ પાણી કોઈ ફિલ્ટર પાણી નથી, સબમર્સિબલ મોટરથી સીધું જમીનમાંથી ખેંચેલું પાણી છે જે લોકોને પીવા માટે પરબ ઉપર પૂરું પાડવામાં આવે છે। કારણ કે ત્યાંનું જે ફિલ્ટર રેફ્રિજરેટર છે તે ધૂળ ખાઈ રહ્યું છે, એટલે લોકો જે પાણી પી રહ્યા છે એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું કહી શકાય તેમ નથી। અને તેમાં પણ હવે આ પાણી પણ બંધ થઈ ગયું છે અને આ સમસ્યા લાંબા સમયથી ઠેરની ઠેર છે। તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો।